એઆઈ વધશે ને એટલે આપણને થોડોક અનુભવ વધશે આ કે વોટ ઇઝ સુપર હ્યુમન રેસ આવશે. ચેટબોટ્સે પોતાની લેંગ્વેજ ચાલુ કરી દીધી. એ લેંગ્વેજ હવે ડેવલપ થાય છે જે આપણે માણસો સમજી જ નહીં શકીએ. એઆઈ પાવર્ડ ચેટબોટ્સ પોતાની ભાષા ચાલુ કરી દીધી. એઆઈ પાવર્ડ ચેટબોટ્સ હવે પોતાનો એક જુદો રિલિજન પણ ચાલુ કરશે. અત્યારે હું બોલું છું ને તમને બહુ નવું ને ઊંચું ઊંચું લાગશે, પણ આ બધું એઆઈ સમિટ હમણાં દિલ્હીમાં થઈને એમાં બધી વાતો બહુ બહાર આવી છે. એઆઈ પાવર્ડ રોબોટે હમણાં આત્મહત્યા પણ કરી સાઉથ કોરિયામાં. સી હાવ એને એઆઈ પાવર્ડ રોબોટે એની પાસે રોજ સવારે તો આખા દુનિયાના ન્યૂઝ આવી જાય, આખું ઇન્ટરનેટે સ્કેન કરી નાખે, એટલે સુસાઇડ થતા હોય એ બધા ન્યૂઝ પણ આવતા હોય. ભાઈ કયા કયા પ્રકારથી સુસાઇડ થાય છે એ પણ આવતા હોય, કયા કારણોથી થતા હોય એ પણ ન્યૂઝપેપરમાં ગમે ત્યાં લખેલું આવતું હોય, એટલે એ પણ એ જોવે. હવે એનો બોસ એને કામ ઘણું કરાવડાવે. એઆઈ પાવર્ડ રોબોટ એટલે આપણને એમ કે આ તો માણસ છે જ નહીં, આ તો મશીન છે, આ તો 24 કલાક કામ કરે. એટલે 2-3 દિવસ 24 કલાક કામ કરાવ્યું હશે ને એટલે આને પેલા ન્યૂઝ કોન્શિયસ સ્ટેટમાં આવી ગયા કે ભાઈ બોસ બહુ કામ કરાવે ને તો જાપાનમાં 2-3 જગ્યાએ એવી ઘટના બની છે કે એ એમ્પ્લોયીએ 6ઠા 10મા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી છે. તો કે મને મારો બોસ બહુ કામ કરાવે છે, એટલે એઆઈ પાવર્ડ રોબોટ દોડીને ગેલેરીમાંથી 6ઠ્ઠા માળેથી કૂદ્યો અને આત્મહત્યા કરી. વેરી નિયર ટુ હ્યુમન સેન્સેશન. આ તમે આ હું બોલું છું ગૂગલ પર આજે રાત્રે જ જોજો, નાખજો ગૂગલ પર એઆઈ પાવર્ડ રોબોટ કમિટેડ સુસાઇડ, એટલે તમને નામ ગામ સાથે આખી ઘટના હાથમાં આવશે. હવે સુસાઇડ કરે, મર્ડર કરે કે નહીં? આજે એને સુસાઇડ કર્યો, કાલે મર્ડર કરશે. એટલે તમારો એઆઈ પાવર્ડ રોબોટ તમારો એસિસ્ટન્ટ છે ને એ તમારું ગળું દાબી દે, અને એ તો લોખંડ હાથ હોય છે, છૂટાશે જ નહીં. We are creating a superhuman race, a race more intelligent than our own selves. અને હું નામ નથી આપતો પણ એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના એઆઈ હેડ હમણાં અઠવાડિયા પહેલાં બોલ્યા આ સમિટમાં જ કે ઇન ધ નેક્સ્ટ 18 months, આ સ્ટેટમેન્ટ તમે નાખજો ગૂગલમાં એટલે તમને આખી સ્ટોરી આવશે આજે રાત્રે જ. In the next 18 months, all the white-collar jobs upon this earth are at risk. આવતા 1.5 વર્ષમાં બધી વ્હાઇટ-કોલર જોબ્સ જવાની છે. પૃથ્વી ઉપર લોયરની જરૂર નહીં પડે, અકાઉન્ટન્ટની જરૂર નહીં પડે, ફાર્મસીના રિટેલ કાઉન્ટર ઉપર ફાર્માસિસ્ટની જરૂર નહીં પડે, તમારે ક્લર્કની જરૂર નહીં પડે, અને એઆઈ પાવર્ડ રોબોટ્સ ઘરમાં કામ કરશે એટલે તમારે ડોમેસ્ટિક હેલ્પની પણ જરૂર નહીં પડે. કરશે શું આ બધા નવરા થઈને? Crimes will increase exponentially. In some conference I talked, AI will exponentially increase crime. એટલે જેમ હ્યુમન ક્લોનિંગ અત્યારે ઓલ ઓવર વર્લ્ડ બેન્ડ છે, હ્યુમન ક્લોનિંગ ઇઝ બેન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ. કે ભાઈ મારા જેવો માણસ, તમે એક સામાન્ય તમારો એક શરીરનો વાળ મને મળે તેમાંથી તમારા જેવો માણસ ઊભો થઈ જાય કરી નાખે આ લોકો. દેટ ઇઝ કોલ્ડ ક્લોનિંગ. ઘેટું ઊભું કર્યું, બકરી ઊભી કરી, માણસ ઊભો કરી શકે. દુનિયાના બધા દેશોએ સાથે બેસીને વિચાર્યું કે આ હ્યુમન ક્લોનિંગ તો ના જ થવું જોઈએ. વાય? ટુ મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ હ્યુમન લાઈફ. હ્યુમન લાઈફની ડિગ્નિટી શું રહી તો પછી? એમ સમય એવો આવશે ઘણા બધા ક્ષેત્રોમાંથી એઆઈ બેન થશે ટુ મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ હ્યુમન વર્ક. કરશે જ અને કરવું જ પડશે ને થશે જ. તમે વિચાર કરો કે બધા લોયર ફ્રી થઈ જાય તો થાય શું? બધા એકાઉન્ટન્ટ જોબલેસ થઈ જાય તો થાય શું? એક અમારા પરિચિત છે ત્યાં દુબઈમાં, એમની ઓફિસ છે. એમને મને હમણાં ગઈકાલે જ અમે એક કાર્યક્રમમાં યસ્ટરડે ધીસ સેમ ટાઈમ લાઈક અબાઉટ 1 hour back 7 વાગે આઈ વોઝ ટોકિંગ ટુ લાઈક 400 ISRO scientists in Ahmedabad. After the session we met many people there. એમાં આ એક યુવાન અમને મળ્યો, એને કહ્યું કે ત્યાં દુબઈમાં એની મોટી કંપની છે, એને 200-300 સ્ટાફ છે, this that. One of the sections of his company, they design websites for high-end websites બધા માટે. એણે કહ્યું કે મારો આઈટી એન્જિનિયર 10 દિવસ રોજ 10 કલાક કામ કરીને 100 કલાકનું કામ આપે ત્યારે એક વેબસાઇટ કોઈ કંપનીની બનાવી શકતો હતો.
100 મેન આવર્સ, ત્યારે એક સારી વેબસાઇટ કોઈ કંપનીની બનાવે. અત્યારે જે એઆઈ ટૂલ આવ્યો છે એ ફક્ત 20 મિનિટમાં એ વેબસાઇટ બનાવે છે. એટલે તો સમિટ શરૂ થઈ અને બધી આઈટી કંપનીઝના સ્ટોક્સ ડાઉન થયા, 15-20% ડાઉન થયા, કારણ કે આઈટીનો બાપ છે આ. મેં એટલા માટે વાત કરી કે જે ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ છીએ ને, લાઈફ એન્હેન્સિંગ વેલ્યુ સિસ્ટમ, એ બહુ જ અગત્યની છે. ને એમાં આપણે મનુષ્ય બેસ્ટ ક્રિએશન છે પૃથ્વી પર ભગવાનનું. લેટ્સ મેન્ટેન દેટ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ અપોન ધીસ અર્થ. ઇટ્સ અવર રિસ્પોન્સિબિલિટી. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ લાભ થયો છે. એગ્રીકલ્ચરમાં એઆઈનો ખૂબ લાભ થયો છે, ડિફેન્સમાં ખૂબ લાભ થયો છે. ઇટ કેન બી કન્ટિન્યુડ ઇન સમ સેક્ટર્સ, બટ ઇન સેક્ટર્સ વેર ઇટ ઇઝ ટેકિંગ અવે જોબ્સ ઓફ મિડલ ક્લાસ પીપલ, યુ કેનોટ અફોર્ડ ઇટ. લાઈફ એનહેન્સિંગ સર્વિસીસમાં આપણે વેલ્યુ સિસ્ટમ શીખવાડવાની છે કે એઝ હ્યુમન બીંગ્સ વી મસ્ટ મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ હ્યુમન લાઈફ એન્ડ ડિગ્નિટી ઓફ હ્યુમન વર્ક. એ આપણી જવાબદારી છે. હું વાત કરતો હતો દિલ્હીમાં અક્ષરધામમાં અમે વેજીટેરિયનિઝમનો સ્પોટ મૂક્યો હતો કે જેમાં શાકાહારી ભોજનની લાભ અમે બધા મૂકેલા છે. એક તેજેન્દર પાલ સિંઘ આવેલા જે 1991માં મિસ્ટર ઇન્ડિયા બનેલા. એમણે આ સ્પોટ જોઈને ત્યાં જ એમને રડવું આવી ગયું. એમને થયું કે આ કેટલી હૃદયદ્રાવક વાત છે. ત્યાં જ એમણે પ્રતિજ્ઞા લીધી કે આજથી હું 100% વેજીટેરિયન. એમને ઓપિનિયન બુકમાં પણ લખ્યું. પછી એમણે લખ્યું કે દિલ્હી, હરિયાણા, પંજાબમાં મારા જીમ છે, એમાં કદાચ 5000 યુવાનો બોડી બિલ્ડિંગ માટે આવે છે. હું મારો આ એક્સપિરિયન્સ સ્વામિનારાયણ અક્ષરધામમાં એક્ઝિબિશનમાં પ્રમોટિંગ વેજીટેરિયનિઝમ, એ વાત હું એ લોકોને કરીશ. અને મને આજે અહીંયા સ્વામિનારાયણ અક્ષરધામમાં જે પ્રેરણા મળી, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હું મારી જેમ મારા 5000 સ્ટુડન્ટ્સને સંપૂર્ણ વેજીટેરિયન બનાવી શકું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું, એમાં એક આ પ્રદર્શન મૂક્યું, એમાં શાકાહારી ભોજનની વાત મૂકી, એમાંથી આ વ્યક્તિને પ્રેરણા મળી, એમાંથી 5000 વ્યક્તિઓને પ્રેરણા મળી. વર્ષો પછી એ પાછા આવ્યા, લગભગ 4-5 વર્ષ પછી, ત્યારે એમને કહ્યું કે 50 to 70% ઓફ માય પ્રોજેક્ટ ઇઝ ડન. કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે આ પણ એક સમાજની સેવા છે. કારણ કે તમે એક માનસિકતા ડેવલપ થાય છે.